ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જંગ 2024 શરૂ થઈ ચૂક્યો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે। વાત કરવી છે ભાવનગર કોંગ્રેસની। કોંગ્રેસે આજે કમિટમેન્ટ આપ્યું છે મતદારોને। જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે? આપણી સાથે જોડાયા છે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ। આપણે તેમની સાથે વાત કરીશું। લાલબા, કમિટમેન્ટની જે વાત છે જ્યાં સુધી શું છે? કોંગ્રેસે જ્યારે પણ જે કહ્યું છે એ કરીને બતાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસને ભાવનગરને ભાંગી નાખ્યું છે। તમે જુઓ, કોઈ પણ ક્ષેત્ર હોય, ભ્રષ્ટાચાર ને માત્ર ભ્રષ્ટાચાર। એટલા બધા ભ્રષ્ટાચારમાં મસ્ત છે કે અત્યારે પદાધિકારીનો કોઈ પણ અધિકારી સાંભળતા નથી। અધિકારીઓ અત્યારે સાંઢ થઈને ફરી રહ્યા છે। નાના અને મધ્યમ વર્ગના માણસોના કોઈ કામ થતા નથી। કોંગ્રેસનું કમિટમેન્ટ છે, જે લોકોના ટેક્સ આપે છે મહાનગરપાલિકાને, એ ટેક્સનું એમને પૂરેપૂરું વળતર મળે એ માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। સાહેબ, ખાસ કરીને આપ કહો છો કે ભાવનગર ભાંગી રહ્યું છે, તો છેલ્લા 31 વર્ષથી ભાવનગરના લોકો ભાજપને શા માટે મત આપે? ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી અલગ અલગ મુદ્દાઓને લઈને લોકોને મૂર્ખ બનાવ્યા છે અને એવા કોઈ પણ કામ લોકોના કર્યા નથી। તમે જોવો, અત્યારે આજની પરિસ્થિતિએ ભાવનગરમાં પ્રેશરથી કોઈને પાણી મળતું નથી। આજની તારીખે ગટરો ઉભરાય છે। કંસારા પ્રોજેક્ટને છેલ્લા 4 ચૂંટણીથી કંસારો કરે છે, હજી કંસારો પ્રોજેક્ટ પૂર્ણ નથી કરી શક્યા। તો લોકો હવે ક્યાં સુધી અમને ચાન્સ આપે? લોકોને અત્યારે તમે સમજો, પોતાના ટેક્સનું વળતર મળવું એ જરૂરી છે। જ્યાં રોડ બનાવ્યો હોય ત્યાં રોડ તૂટી જાય છે। અને આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે એમના શહેર સંગઠનમાં ચેક ન પહોંચે ત્યાં સુધી કોઈના બિલ પાસ થતા નથી। પછી ગમે એવું નબળું કામ કર્યું હોય, ચેક પહોંચી જાય એટલે તરત એમના બિલ પાસ થઈ જતા હોય છે। કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે લોકો આપની સાથે બહુ નથી જોડાતા, એનું શું કારણ? લોકો અત્યારે સંપૂર્ણ રીતે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે। તમે સમજો કે જે સમયે કોઈ એવી સુવિધા નહોતી, કોઈ એવા સાધનો નહોતા, એ સમયે કોંગ્રેસ પક્ષે ઘરે ઘરે લાઇટ પહોંચાડી છે અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે। ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવિક આજે કોંગ્રેસમાં જોડાણ છે, શું રીઝન લાગે છે અને શું માત્ર એ ટિકિટ માટે થઈને આવ્યા છે? શું બિલકુલ કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સેજલબેન પોતે સુરક્ષિત મહેસૂસ ન કરતા હોય, એમના ઉપર પણ જો 2 વર્ષ પહેલા હુમલો થયો હોય અને મુખ્યમંત્રી સુધી, ગૃહ ખાતા સુધી એમને લેટર લખ્યા હોય, જો એક ચાલુ કોર્પોરેટર કક્ષાના નગરસેવિકા હોય, જે કરંટ પરિસ્થિતિમાં હોય, જો એમને ન્યાય ન અપાવી શકતા હોય ભારતીય જનતા પાર્ટી પોતાના કોર્પોરેટરને, તો એ દેશની, ગુજરાતની અને ભાવનગરની મહિલાઓને શું ન્યાય અપાવવાના? એટલે કોંગ્રેસ પક્ષ સાથે એને વિશ્વાસ વ્યક્ત કરી અને કોંગ્રેસ પક્ષ સાથે કોઈ પણ કમિટમેન્ટ વગર જોડાયા છે। દર્શક મિત્રો, આ હતા લાલબા ગોહિલ। સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે ભાવનગર મહાનગરપાલિકામાં 31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પદાધિકારીઓ છે તેમને અધિકારીઓ ગાંઠતા નથી અને જાણે કે મનપામાં અધિકારીઓનો રાજ થઈ રહ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો।